આજરોજ કેન્દ્રીય મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તળાજા તાલુકાની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જેમાં તળાજા તાલુકાના અલગ અલગ ગામોની મુલાકાત લીધી હતી, જેમાં તળાજાના મેથળા બંધારાની પણ મુલાકાત લીધી હતી, તેમજ તળાજાના દકાના ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદી પર બંધારો બાંધવામાં આવશે। તળાજા તાલુકાનું સૌથી મોટું ગામ જેને કહી શકાય એવું સરતાનપર ગામ સહિતને ઉપયોગી થાય તેવા મીઠા પાણીના સંગ્રહ કરી શકાય અને ગામ લોકોને પાણીની સમસ્યા દૂર થાય તેને લઈને શેત્રુંજી નદીના તટ પર બંધારો બાંધવાને લઈને આજે સ્થળ નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા હતા, જેમાં આ પ્રસંગે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ સરતાનપર ગામના સરપંચ શ્રી હરેશભાઈ વેગડ, ઉપસરપંચ જેબી બારૈયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી સહિતના રાજકીય આગેવાનો, કાર્યકર્તા અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારબાદ તળાજા પ્રાંત અધિકારી કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી, જેમાં તમામ વિભાગી જેવા કે પાણી પુરવઠા, સિંચાઈ પુરવઠા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં તમામ અધિકારીઓ સાથે કેન્દ્રીય મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દિગુભા ગોહિલ દ્વારા વિવિધ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી હતી તથા તળાજા નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ તેમજ તળાજા શહેર ભાજપ પ્રમુખ શ્રી આઈ.કે. વાળા તેમજ કારોબારી ચેરમેનના પ્રતિનિધિ દિનેશભાઈ પરમાર સહિતના દ્વારા તળાજા નગરપાલિકાને શેત્રુંજી નદીમાંથી નવી પાઇપલાઇન મંજૂર કરવા બાબતને લઈને લેખિતમાં રજૂઆત કરી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા। ભાવનગર જિલ્લાના દરિયાઈ બેલ્ટ પર મહુવા, તળાજા અને ઘોઘા વિસ્તારની અંદર હંમેશા સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા રહે છે। આ વિસ્તાર આમ તો દરિયાઈ બેલ્ટ ઉપર હોવાથી ખેડૂતો ખેતી કરવા માટે પણ મુશ્કેલી પડે છે અને પિયત પાણી પૂરતું મળતું નથી। ભૂતકાળમાં હાઈ લેવલ કમિટી 1 અને 2 આ બે જગ્યાએ, એક મેથાળા બંધારા તરીકે અને બીજું સરતાનપર બંધારા તરીકે આ બે મોટા ડેમનું એ વખતે સૂચન કર્યું। વારંવાર આ વિસ્તારના સૌ ધારાસભ્યો અને વગેરેની રજૂઆત થવાને અંતે છેલ્લા 2 વર્ષથી આ બંને બંધારાઓ સમયસર પૂર્ણ થાય અને લોકોને પિયત અને સિંચાઈનો લાભ મળે એ માટેના પ્રયત્નો હતા। આજે અમે વહેલી સવારથી મહુવાથી શરૂ કરીને પહેલાં ખાસ કરીને મેથળા બંધારા ક્યાં બનાવવાનો છે, ક્યાં બાંધવાનો છે એનો ખર્ચને વગેરેની અને ત્યારબાદ સરતાનપર બંધારાની બંનેની મુલાકાતો માનનીય ધારાસભ્ય ગૌતમભાઈ આ વિસ્તારના સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી। આગામી દિવસમાં આ મેથળા બંધારો લગભગ જમીન સંપાદનની કાર્યવાહી મોટાભાગની પૂર્ણ થઈ છે। આ બંધારો તૈયાર થતાં 17 થી 18 ગામને એનો લાભ મળવાનો છે અને લગભગ 6600 હેક્ટર જેટલું પિયત થશે અને એને કારણે આ વિસ્તાર ખૂબ ખેતી અને ખેડૂતો સમૃદ્ધ થાય એવો આ મેથળા બંધારો બનાવવા માટેનું રાજ્ય સરકારનું આયોજન છે અને ટૂંક સમયમાં એની કાર્યવાહી પૂર્ણ થયા પછી ટેન્ડરની વગેરે પ્રક્રિયા કરવાના છીએ। એ જ પ્રમાણે સરતાનપર ચેકડેમ જે આ બંધારો છે એમાં 3 પાર્ટમાં બનવા જઈ રહ્યો છે। એમાં 2 ભાગોનો અમે ટેન્ડરો કરી આપ્યા છે। એક ભાગમાં થોડી જમીનની સંપાદનની પ્રક્રિયા ચાલે છે, એ ટૂંક સમયમાં પૂર્ણ થશે। આ સરતાનપર બંધારો પૂર્ણ થતાં લગભગ 15 થી 16 ગામના ખેડૂતોને, એ વિસ્તારના ગામના ખેડૂતોને લાભ મળશે અને લગભગ 3000 હેક્ટર જેટલા ક્ષેત્રફળમાં આનો પિયત થશે। એટલે સરતાનપર બંધારો તૈયાર થતાં લગભગ આ બંને મેથળા અને સરતાનપર બંને બંધારો પૂર્ણ થતાં દરિયા બેલ્ટ ઉપર જે વર્ષોથી ખેડૂતોનું અને આ વિસ્તારના પ્રતિનિધિઓનું સ્વપ્ન હતું એ સાકાર કરવા માટે રાજ્ય સરકાર, દેશના પ્રધાનમંત્રી જે રીતે કહે છે કે ખેડૂતોની આવક બમણી કરવા માટેનું જેનું સ્વપ્ન છે, રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ જે રીતે આ સિંચાઈ વિભાગને, જળ સંપત્તિ વિભાગને મહત્ત્વ આપીને આ યોજનાઓ વહેલી તકે સાકાર થાય માટેની પૂરતી નાણાકીય જોગવાઈ પણ કરી છે। એટલે આગામી ટૂંક સમયમાં અમે આ બંને બંધારાઓ ઝડપથી થાય એ માટેની જમીન સંપાદન સહિતની કાર્યવાહી લગભગ પૂર્ણતાને આરે છે અને એકાદ વર્ષમાં આ બંધારાની બંનેની વહેલી શરૂ થાય અને એકાદ વર્ષમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થાય એવો અમારો સિંચાઈ વિભાગનો, જળ સંપત્તિ વિભાગનો પ્રયત્ન છે।